there are youngsters like cockroaches. कि आजकल को प्रधानमंत्री जी की कुर्सी पे लगा देंगे हम सभी युवा। बोलो जन जी एकता जिंदाबाद। કોઈ આંદોલન નહીં, કોઈ રસ્તા પર રેલીઓ નહીં, કોઈ હંગામો નહીં, છતાં પણ ભારતના યુવાનો અને ઝેનઝીએ સોશિયલ મીડિયા પર આખી સરકાર અને સિસ્ટમને હલાવી દીધી છે. રાતોરાત સોશિયલ મીડિયા પર એક એવું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે કે જેને જોઈને મોટા મોટા રાજકારણીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા છે. જી હા, હું વાત કરી રહી છું ઇન્ટરનેટની સુપર ટ્રેન્ડિંગ એવી કોકરોચ જનતા પાર્ટી. માત્ર 2 જ દિવસમાં 3 મિલિયનથી વધુ ઓનલાઈન મેમ્બર્સ મેળવીને આ પાર્ટીએ ડિજિટલ પ્રોટેસ્ટનો નવો ઇતિહાસ લખી નાખ્યો છે. પણ આ વંદા એટલે કે કોકરોચ નામ પાછળની અસલી કહાની શું છે એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. આ આખી વાતની શરૂઆત થઈ થોડા દિવસો પહેલા, જ્યારે દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના એક નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો. There are already parasites in society who attack you people, who attack the system, and you want to join hands with them. No. I understand, Lawrence. I understand. Have you seen there are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists, and they start attacking everyone. તેમના એક નિવેદનનો અર્થ એવો કાઢવામાં આવ્યો કે દેશના બેરોજગાર યુવાનો, મીડિયા અને એક્ટિવિસ્ટોએ કોકરોચ એટલે કે વંદા જેવા છે. બસ આ વાત ઇન્ટરનેટની જનરેશન એટલે કે આપણી દેશની ઝેનઝી અને યુવાનોને દિલ પર લાગી ગઈ. લાખો યુવાનો જે વર્ષોથી બેરોજગારી, મોંઘી ફી અને કઠિન પરીક્ષાઓ અને કરિયરની ચિંતામાં જીવી રહ્યા છે, તેમને આ સરખામણી જરાય પસંદ ન આવી. ઇન્ટરનેટ પર ભારે રોષ ફાટી નીકળ્યો અને ઠેર ઠેર મીમ્સનો વરસાદ શરૂ થઈ ગયો. આ ગુસ્સો હતાશામાંથી જન્મ થયો અને એક અનોખા ડિજિટલ વિરોધનો. અભિજીત દીપક નામના યુવકે સોશિયલ મીડિયા પર એક કટાક્ષ તરીકે કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરી, જે જોતજોતામાં એક મોટું પોલિટિકલ સેટેલાઇટ આંદોલન બની ગયું. અને મજેદાર વાત તો એ છે કે આ પાર્ટીમાં જોડાવા માટેના ક્રાઇટેરિયા પણ બહુ અનોખા રાખવામાં આવે છે. જેમ કે તમે બેરોજગાર છો, આળસુ છો, 24 કલાક ઓનલાઈન રહો છો, તમારી પાસે પ્રોફેશનલી સોશિયલ મીડિયા પર ભડાકો કરવાની એટલે કે રેન્ટ કરવાની ક્ષમતા છે. પરંતુ આ માત્ર મજાક નથી. આ મજાકની પાછળ યુવાનોએ દેશના ગંભીર મુદ્દા પણ ઉઠાવ્યા છે. આ ડિજિટલ પાર્ટીએ પોતાના 5 મુદ્દાનો એજન્ડા પણ જાહેર કર્યો છે. નિવૃત્ત ન્યાયાધીશોને નિવૃત્તિ પછી કોઈ રાજકીય હોદ્દા ન મળવા જોઈએ. વોટિંગ લિસ્ટમાંથી નામ કાઢી નાખનારાઓ સામે યુએપીએ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. સંસદ અને કેબિનેટમાં મહિલાઓ માટે 50% અનામત હોવી જોઈએ. મીડિયા પરથી કોર્પોરેટરનો કંટ્રોલ હટાવવો જોઈએ અને પક્ષપાતી પત્રકાર તત્વ બંધ થવું જોઈએ. પક્ષપલટો કરનારા નેતાઓ પર 20 વર્ષનો પ્રતિબંધ લાગવો જોઈએ. જોકે વિવાદ એટલો વધી ગયો કે આખરે ચીફ જસ્ટિસ પોતે આ મામલે સ્પષ્ટતા કરવી પડી. તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમનો ટાર્ગેટ દેશના યુવાન નહોતા, પરંતુ એવા લોકો હતા કે જેઓ ખોટી કે બોગસ ડિગ્રીઓ લઈને આવ્યા છે, મીડિયા કે એક્ટિવિઝમ જેવા ક્ષેત્રોમાં ઘૂસી ગયા છે અને સિસ્ટમ ખરાબ કરે છે. તેમણે એ પણ ઉમેર્યું કે ભારતનો દરેક યુવાન મને પ્રેરણા આપે છે. સીજીઆઈએ સ્પષ્ટતા તો કરી દીધી, પણ ત્યાં સુધીમાં તો સોશિયલ મીડિયા પર બાકાજીકી થઈ ગઈ અને બાજી હાથમાંથી નીકળી ગઈ છે. કોકરોચ જનતા પાર્ટી એક એવું પ્લેટફોર્મ બની ગયું કે જ્યાં દેશના જાણીતા રાજકીય ચહેરાઓ અને સેલિબ્રિટીઝ પણ હવે ફોલોવર્સ તરીકે જોડાઈ રહ્યા છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ દેશના આટલા સર્વોચ્ચ બંધારણીય પદ પર બેઠી હોય, ત્યારે શું તેમણે પોતાના શબ્દોની પસંદગી વધુ સાવચેતીપૂર્વક ન કરવી જોઈએ? કારણ કે કરોડો યુવાનો જેઓ પોતાની કારકિર્દી માટે દિવસ રાત સંઘર્ષ કરી રહ્યા છે, તેમના માટે આવી સંસ્થાઓના શબ્દો સામાન્ય નથી હોતા. તે સીધા દિલ પર વાગે છે અને સિસ્ટમ પરનો ભરોસો પણ તોડે છે. તો તમને શું લાગે છે? શું ચીફ જસ્ટિસની આ સ્પષ્ટતા પૂરતી છે? અને આ રાતોરાત બનેલું કોકરોચ જનતા પાર્ટીનું ડિજિટલ સામ્રાજ્ય તમને કેવું લાગ્યું? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.